વલસાડના વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। આજે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાની આગેવાનીમાં વાપીમાં ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। ચૂંટણી પ્રચાર અગાઉ ભાજપના અગ્રણીઓ અને ઉમેદવારોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરી અને જનસેવાના સંકલ્પ લીધા હતા। આ વખતની ચૂંટણીમાં મતાધિકારનો મત વિસ્તારના લોકોની સેવા કરવાની પણ ભાવનાના સંકલ્પ લઈ ઘર ઘર પહોંચી અને ચૂંટણી પ્રચારનો પણ આરંભ કર્યો હતો। આથી પ્રચંડ બહુમતી સાથે વાપી મહાનગરપાલિકા પર ભાજપ સત્તામાં આવશે તેવો ભાજપ અગ્રણીઓએ અને ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। 52 ઉમેદવાર અમારા વાપીના પણ જીતવાના છે અને વલસાડ જિલ્લાની અંદર તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ અમે જીતવાના છે એવા વિશ્વાસ સાથે આજે અમે આ વાપી શહેરની અંદર શ્રી ગણેશ કરીએ છીએ। ફરીવાર હું તમામ લોકોને ઉમેદવારોને શુભકામના આપું છું અને કાર્યકર્તાઓને અભિનંદન સાથે હું ચોક્કસ વિશ્વાસ રાખું છું કે આ જિલ્લામાં આ વખતે રેકોર્ડ બ્રેક થશે અને તમામ સીટો અમે જીતવાના છે। પહેલો ઘા રાણાનો એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની આગેવાનીમાં આગળ વધી રહી છે। તે અમારો તો એક જ મુદ્દો હશે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપ્યું છે પ્રજાની સુખાકારી માટે વિકાસના કાર્યો, એ હવે ભારતીય જનતા પાર્ટી હજુ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે।